નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। બેઠક બાદ ઉમેદવાર મુકેશ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। સીએમ નિવાસસ્થાને બેઠક આજે હતી, સાથે જ તેઓએ કહ્યું કે ધારાસભ્ય સાથે પરિચય પણ બેઠક કરી હતી। આવતીકાલે અમે ઉમેદવારી પત્ર પણ ભરીશું। અમે 4 ઉમેદવારો માનનીય પ્રદેશના નેતૃત્વના આશીર્વાદ લીધા અને માનનીય ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો અને આવતીકાલે ચૂંટણી અધિકારી સમક્ષ અમારા 4 ઉમેદવારોનું એ ફોર્મ ભરવામાં આવશે, જે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી। આ તબક્કે ગુજરાતના છેવાડાના માનવી એવા મારી પસંદગી કરવામાં આવી, જે છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ વિસ્તાર છે। એના આધારે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે, જેનું પ્રત્યક્ષ એ દર્શન થયું। તો આજે સીએમ નિવાસસ્થાને બેઠક મળી હતી। રાજ્યસભાની ચૂંટણીને લઈને આ બેઠક યોજાઈ હતી, જ્યાં તમામ જે 4 ઉમેદવારો છે એમણે ધારાસભ્ય સાથે મુલાકાત કરી હતી। તો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। સીએમ નિવાસસ્થાને આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, સાથે જ તમામ ધારાસભ્યને ગાંધીનગરમાં હાજર રહેવા માટે પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। તો સીએમ નિવાસસ્થાને બેઠક પૂર્ણ થયા બાદ મુકેશ રાઠવાએ નિવેદન પણ આપ્યું છે અને સાથે જ કહ્યું કે ધારાસભ્ય સાથે પરિચય બેઠક કરી હતી। આવતીકાલે અમે 4 ઉમેદવાર પત્ર ભરીશું, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના ઉચ્ચ અધિકારી અને નેતાઓ જે છે તે ઉમેદવારી પત્ર ભરતા સમયે ઉપસ્થિત રહેશે। બેઠક બાદ ઉમેદવાર મુકેશ રાઠવાનું નિવેદન પણ સામે આપ્યું હતું। તો સીએમ નિવાસસ્થાને બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। ઘણા બધા મુદ્દાઓ પર આગામી જે રાજ્યસભાની ચૂંટણી છે, જેમાં 4 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એને લઈને રણનીતિ ઘડવામાં આવી હતી।